હાઈવે પર કારમાં દારૂ લઈ જતું બુટલેગર ₹3.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલસાડી ઝાપાના બ્રિજ પાસે વોચ ગોઠવી હતી ત્યારે સ્વિફ્ટ કાર નંબર GG15CH0942 આવતા પોલીસે અટકાવી હતી અને કારમાં તપાસ કરતા દારૂના બોક્સમાં કુલ 216 બોટલ જેની કિંમત 29,280નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક ચેતન વિનોદભાઈ પટેલ રહેવાસી વલસાડની ધરપકડ કરી હતી અને દારૂ કાર સહિત કુલ ₹3.29 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।